આજકાલ ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે વહેલી સવારથી લાંબા સમય સુધી તડકામાં તો ક્યારેક પોતાના ચંપલોને લાઈન લગાડીને યુરિયા ખાતર ખરીદવા માટે લાંબી લાઈનોમાં ઊભું પડતું હોય છે। પરંતુ હવે ખેડૂતો પ્રાકૃતિક રીતે પોતાના ખેતરમાં જ દહીંમાંથી યુરિયા બનાવી શકશે। કચ્છના પ્રગતિશીલ અને અનુભવી ખેડૂત કે જેઓ વર્ષ 1967થી ખેતી કરે છે અને 2001થી ગાય આધારિત ખેતીમાં માને છે અને અન્ય ખેડૂતોને પણ તેઓ માર્ગદર્શન પૂરું પાડે છે। ત્યારે જોઈએ આ અંગેનો એક વિશેષ અહેવાલ। કચ્છમાં મૂળ માધાપરના ખેડૂત વેલજીભાઈ ભુડિયા ભુજોડી ગામ પાસે બાગાયત પાકની વાડી ધરાવે છે। વેલજીભાઈએ દહીંમાંથી યુરિયા ખાતર બનાવ્યું છે અને આ ખાતર પાકને ડ્રીપ ઇરિગેશનથી આપતા પ્રયોગમાં જબરી સફળતા પણ મેળવી છે અને પાકના ઉત્પાદનમાં પણ ફેરફારો આવ્યા છે। વેલજીભાઈ કુલ 22 એકરમાં બાગાયત ખેતી કરે છે અને તેમાં પણ ખાસ કરીને 300 જેટલા આંબાના ઝાડ તેમની પાસે છે, તો સાથે જ ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમનું પણ તેઓ ઉત્પાદન કરે છે। દેશી ગાયના 4 લીટર દૂધને પહેલા તાંબાના વાસણમાં જમાવી, જેની પાસે તાંબાના વાસણ ન હોય તેઓ તાંબાના તાર પણ મોટા પીપમાં નાખી શકે છે અને તેને અઠવાડિયા સુધી અડ્યા વિના રહેવા દેવાનું અને તેનું માખણ પણ નથી ઉતારવાનું, જેથી આ રીતે દૂધમાંથી જામીને દહીં બની જતા દહીંને 200 લીટરના ડ્રમમાં નાખી તેમાં 10 લીટર ગૌમૂત્ર, તેટલું જ આંકડાનું પાણી અને 5 થી 10 કિલો ગાયનું ગોબર નાખી દેવાનું છે। તો તેની સાથે જ ગોળનું પાણી અને છાણની રાખ પણ તેમાં ઉપયોગમાં લઈ શકાય છે। આમ આ મિશ્રણને ગાળી લો એટલે કે યુરિયા ખાતર તૈયાર છે। કેટલા વર્ષો સુધી આમ એકંદરે જુઓ તો 1967 થી 13 વર્ષનો હતો ને તે દિવસથી ખેતી કરું છું અને 13 વર્ષની સ્કૂલ છોડી દીધી અને 2000ની સાલ સુધી ત્યાં સુધી રસાયણ વાપરતા અમે પહોંચ્યા 800 બોરી યુરિયા ડીએપી વર્ષની વાપરી નાખતો હતો। મારી ખેતી મોટી છે, 2 વાડી હતી એટલે, પણ એમાંથી મેં ફેરફાર કરીને ડ્રીપ ઇરિગેશન 100% કર્યું। ઓછા પાણીએ ખેતી કેમ થાય, પછી મેં યુરિયા ડીએપી દવાઓ બધું બંધ કર્યું। મારા પરિવારને પહેલા મેં રેડી કર્યો કે આ છોકરાઓ ખેતીમાંથી જેવા સ્કૂલમાંથી આવે એટલે બધાને ટકોરા મારતો કે છોકરાઓ ખેતીમાં રસાયણ તો હેરાન કરશે, આપણે બધાને ખાનાને કરશે। તો મેં 2001થી ખેતીને બદલાવી ત્યારે 100% ડ્રીપ ઇરિગેશન, ગાય આધારિત કૃષિ, ગાયનું ગોબર, ગૌમૂત્ર અને ગાયનું દૂધ એ હું આની અંદર વાપરું છું। એક વસ્તુ છે, ગાયનું દૂધ મેં જ્યારે વાપર્યું, કથેરી આવી ગયો, કાંઈ આવ્યો, ફૂલ જ્યારે આવે છે, ફ્લાવરિંગનો સમય છે, ભલે કોઈ બી સમય ફ્લાવરિંગનો સમય છે, અત્યારે આંબાને ફ્લાવરિંગ સમય છે, ત્યારે 250 ગ્રામ દેશી ગાયનું તાજું દૂધ વાપરું, 250 ગ્રામ ગોબર, 250 ગ્રામ ગૌમૂત્ર અને એમાં છાણાની રાખ ખાલી 4-5 ચમચી નાખી દીધી હોય તો મચ્છરમાં ખોટા અંદર આવે નહીં અને જીવાત ના આવે। તો આ પ્રકારે મેં આખું દૂધમાંથી એક સંશોધન કર્યું। એવી જ રીતે યુરિયા લેવા માટે માણસો, ખેડૂતો બિચારા રસાયણ ફેક્ટરી અને રસાયણ ખાતરની જે દુકાનો હોય, સપ્લાય કરતા હોય, મંડળી હોય, ત્યાં એ લાઈનમાં ઊભા હોય, તો એ લાઈનની મેં જરૂર નથી। આજે મેં 24 વર્ષથી એ લાઈન છોડી દીધી અને મારી સાથે કેટલાય ખેડૂતોએ કચ્છની અંદર, ગુજરાતની અંદર, ભારતની અંદર એ બધા લાઈનમાંથી બારે મુક્ત થઈ ગયા। હું એટલું જ કહું કે ખેડૂતો, તમે આ ગાય આધારિત કૃષિ કરો અને તમે આમાંથી મુક્ત થઈ જાઓ, તમારા ઘરમાંથી રૂપિયો એકે નહીં જાય। એટલે આ પ્રકારે તમે ખેતી કરો, તમે જુઓ કેવા સ્વાવલંબી થાવ છો। ધરતી માતા માટે ગાય માતા બંનેને સાથે રાખીને ખેતી કરવાની છે અને તેઓએ જે કંઈ આપ્યું છે તેની જ મદદથી ખેડૂતોએ પોતાના પાકને પોષણ આપવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડીને આ પ્રાકૃતિક ખાતર અંગેની સમજ કેળવવાની જરૂર છે। ગાય માતા દૂધ, છાણ અને ગૌમૂત્રથી સમાન તત્વોનું મિશ્રણ બનાવી વાવેલા પાકને સિંચાઈ દ્વારા તે મિશ્રણ પીવડાવવાથી પાકને પોષણ મળે છે અને તેના ઉત્પાદનમાં વધારો પણ થાય છે। સાથે જ ગોળનું મિશ્રણ પણ તેમાં હોય છે, તે અળસિયા માટે ફાયદાકારક છે અને ખાટી છાશ બની જતા તે પાકને પણ ફુગાવો આપે છે અને પાકમાં સફળતા મળે છે। યુરિયા બનાવવાનું મેં સંશોધન કર્યું કે યુરિયા 4 લીટર દૂધ તાંબાના પાત્રમાં જમાવી દો અથવા તાંબાનો વાયર અંદર કિલો નાખી દો, એને અઠવાડિયું રહેવા દો, એટલે તમારે યુરિયા કોઈ દિવસ લેવા જ નહીં જવું પડે। તો તમે એને ડ્રીપ ઇરિગેશનમાં મૂકી દો, ડ્રીપ ઇરિગેશનમાં તમે એને મૂકો તો 4 એકરમાં પૂરું થઈ રહે, પણ ફ્લડ ઇરિગેશનમાં તમારે 2 લીટર નાખવું પડશે। તો એની સાથે તમે આંકડાનું પાણી 8-10 લીટર નાખી દો, આંકડો 15 દિવસ રહેવા દો એટલે પોતે ઓગળી જાય। 200 લીટરના ડ્રમમાં 20 થી 25 કિલો નાખો એટલે કામ પૂરું થઈ જાય। એ જ રીતે ગૌમૂત્ર છે, તમે 5-7 લીટર, 10 લીટર જેવી તમારી જમીન પ્રકાર, એ પ્રકારે નબળી જમીન તો 10 લીટર નાખવું પડે અને એમાં 2-5 કિલો તમારે છાણનો રસ નાખી દો, તમારે જુઓ ખેતીના આખો હાવભાવ બદલી જશે બધા।
તો આ પ્રકારે હું એને વાપરું છું. સ્પ્રે કરાવવામાં પણ આકડાનું પાણી વાપરું છું, ગાયની છાશ વાપરું છું, એ રીતે અમે ગોબર વાપરું છું, અને આ સાથે અમે છાણાની રાખ પણ વાપરી છે. તો આ પ્રકારે ખેતીમાં આપણે રસાયણ ક્યાંય લેવા ન જવું પડે, એ હું મારી જવાબદારી નાતે તમને કહું છું. અને તમે પણ આવી જ રીતે બધા ખેડૂતો ખેતી કરે. ભારતની ખેતીને આપણે કાલે ને કાલ બદલાવી શકીએ એમ છે. તમારો મન મક્કમ કરી દો. આવતા દિવસો આપણા છે. ખેડૂત જે ગાય આધારિત કૃષિ કરતો હશે એને સંશોધન કરી શોધી અને ગ્રાહકો તમારા સુધી લેવા આવશે. એ મારા જીવનનો મેં અનુભવ કર્યો છે. ધન્યવાદ. દહીંમાંથી બનાવવામાં આવેલ યુરિયા દર પિયતે 1 થી 2 એકર અને માઇક્રોડીપ એટલે કે સૂક્ષ્મ ટપક સિંચાઈમાં 3 થી 4 એકરમાં વાવેલા પાકને પ્રવાહી ખાતરનું પોષણ આપી શકાય છે. સામાન્ય રીતે સબસિડી બાદ કર્યા પછી ખેડૂતોને 50 કિલો યુરિયા ખાતરની બોરી 266.50 રૂપિયે મળે છે, જે ખેડૂતોને માત્ર 1 એકરમાં જ ઉપયોગી બને છે. જ્યારે 200 રૂપિયાની દહીં, ગોબર, ગૌમૂત્ર, આકડાના પાણી અને ગોળમાંથી બનાવેલી યુરિયા 3 થી 4 એકરમાં ઉપયોગી બને છે. વેલજીભાઈ ભુડિયા પોતાના પ્રયોગો થકી મેળવેલ સફળતા બાદ તેઓ દેશભરના અન્ય ખેડૂતોને પ્રકૃતિના ખોળે ગાય આધારિત ખેતીના એવા પ્રયોગોનું મોબાઈલ પર માર્ગદર્શન આપે છે, તેમજ પોતાની વાડીએ કરેલા પ્રયોગો જોવા અને જાણવા માટે પણ આમંત્રણ આપે છે. પરેશ રાજગોર, ગુજરાત ન્યૂઝ, કચ્છ.